વેલકમ ટુ શ્રીજી ફૂડ। આજે આપણે બનાવીશું ઉનાળા માટે એક શરબતની રેસીપી। આજે આપણે કાચી કેરીનું શરબત બનાવીશું। કાચી કેરીનું શરબત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને એનો ટેસ્ટ ખાટો મીઠો હોય છે, એટલે પીવામાં ખૂબ જ મજા આવે છે। અને ઉનાળામાં અત્યારે જે બોડીમાં ડિહાઇડ્રેશન થવાના કે લૂ લાગવાના જે પ્રોબ્લેમ થતા હોય છે, તો તમે આ રીતે કાચી કેરીની રેસિપીઝ કે શરબત બનાવીને ડાયટમાં એડ કરો તો એ બોડી માટે ખૂબ જ સારું રહે છે। તો ચાલો કાચી કેરીનું શરબત કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ। રોજ આવી નવી નવી રેસિપીઝ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। શરબત બનાવવા માટે મેં 2 કાચી કેરી લીધી છે, દેશી કેરી છે અને આ 150 ગ્રામ કેરી છે। પહેલાં એને ધોઈ લેવાની। હવે આપણે કેરીને છોલી લેવાની છે। દેશી કેરી વધારે ખાટી હોય એટલે એનું શરબત વધારે સરસ થાય, એટલે શરબત માટે હંમેશા દેશી કેરી વાપરશો તો શરબત સરસ બનશે। કેરી છોલાઈ ગઈ છે, હવે એને કટ કરીએ તો મીડિયમ સાઇઝના એના ટુકડા કરી લઈશું આપણે। ગોટલીને કાઢી લઈએ। બંને કેરીને મેં સમારી લીધી છે। હવે આગળની પ્રોસેસ કરીએ તો મિક્સરનું જે સૌથી નાનું જાર છે એ આપણે લેવાનું છે અને એમાં સૌથી પહેલાં આપણે ખાંડ એડ કરીએ। મેં અડધો કપ ખાંડ લીધી છે। કેરીની ખટાશ કેવી છે એના ઉપર ખાંડ કેટલી યુઝ થશે એ ડિપેન્ડ હોય છે। હવે આને ક્રશ કરો। બંધ કરીને એકવાર એને મિક્સ કરી લઈએ। ફરીથી એકવાર ક્રશ કરી લો। આને ક્રશ કરતી વખતે આપણે પાણી કે કશું જ એડ કરવાની જરૂર નથી પડતી। એકદમ સરસ આ ક્રશ થઈ જવું જોઈએ। ચેક કરી લઈએ, કેરી ક્રશ થઈ ગઈ છે। એને એક વાસણમાં લઈ લઈએ અને મિક્સરમાં થોડું પાણી એડ કરીને એ પાણી આમાં ઉમેરી દઈશું। બીજું 1 લીટર જેટલું પાણી આપણે આમાં ઉમેરીશું। 1 ટીસ્પૂન જેટલું કે તમારા સ્વાદ પ્રમાણે મીઠું આમાં એડ કરો। હવે આને આ જ રીતે 2 કલાક માટે રહેવા દેવાનું છે। જેટલું શરબત આ રીતે રહેશે એટલો કેરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। મેં અત્યારે 2 કલાક એને રહેવા દીધું છે। એકવાર એને હલાવી લઈએ અને હવે શરબતને ગાળી લેવાનું છે। તો આ રીતે બાઉલની ઉપર એક ગળણું મૂકી દઈએ અને શરબતને ગાળી લઈશું। થોડું દબાઈ દો એને। એકવાર મિક્સ કરીને શરબતને હવે સર્વ કરીશું। તો હવે આપણું કાચી કેરીનું ખાટું મીઠું શરબત સર્વિંગ માટે તૈયાર છે। આ શરબત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને હંમેશા એને એકદમ ઠંડુ કરીને સર્વ કરજો તો એને પીવાની ખૂબ જ મજા આવશે। આ શરબત તમે જેટલું બનાવીને જેટલો વધારે ટાઈમ રહેવા દેશો એટલો જ એના શરબતમાં કેરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। એટલે તમારે જો આગલે દિવસ બનાવીને રાખવું હોય તો આગલે દિવસે બનાવીને પણ તમે આને ફ્રીજમાં રાખી શકો છો, જેથી તમે બીજા દિવસે બાળકોને કે જો તમારે લંચમાં પણ થર્મોસમાં ભરીને આપવું હોય તો તમે આને આપી શકો છો। તો આ ઉનાળામાં આ રીતે કાચી કેરીનું શરબત બનાવીને જરૂર ટ્રાય કરજો। તમારા ઘરમાં આ શરબત ચોક્કસ પસંદ આવશે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે।